એવું કહેવાય છે કે ગુજરાતી પીપલ આર ધ મોસ્ટ ક્રેઝી વન્સ, જસ્ટ લાઈક મી. ગુજરાતી અને વાઈફાઈમાં માત્ર એટલો જ ફરક હોય છે કે વાઈફાઈ કદાચ ક્યારેક ડિસ્કનેક્ટ થઈ જાય, પણ જો ગુજરાતી તમારી સાથે કનેક્ટ થઈ ગયો તો તમને લાઈફ ટાઈમ લાફ્ટર અને સપોર્ટનું સબસ્ક્રિપ્શન મળી જવાનું છે. હેલો એન્ડ નમસ્તે. અમારી ચેનલ બાતે દિલ સેમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. આજના વિડીયોમાં we all are going to dive deep into the કાલ્પનિક લોક of Gujaratis. Every Gujarati neighbor has an auntie who act like she has god level psychic. તેમના પ્રિડિક્શન પાવર્સ તો એટલા બધા હોય ને કે તેમનું પ્રિડિક્શન સાંભળીને ભગવાન પણ કહી દે કે આની કુંડળીમાં મેં આવું લખ્યું હતું. એમને બધું જ ખબર હોય કે તમને શું થયું છે. હજુ તો તમને એમને કહો કે મને આવું થાય છે ત્યાં જ તમને કહી દે કે મને તો કાલ સાંજની ખબર હતી કે તારી તબિયત બગડવાની છે. थैंक यू, आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे. એટલે હવે આપણને શું થયું છે એ આપણા કરતા પહેલા એમને ખબર છે. આઈ મીન હાઉ એવરી ગુજરાતી નેબર આંટી હેઝ અ થર્ડ આઈ. દરેક ગુજરાતી મેરેજીસમાં તમે એવા લોકો તો જોયા જ હશે કે જે બુફેની લાઈનમાં યુસેન બોલ્ટ કરતાં પણ વધારે ફાસ્ટ દોડે. મેરેજમાં પાર્ટી પ્લોટમાં એન્ટર થયા, મેરેજ શરૂ થયા ત્યાંથી લઈને ફેરા પતે, મેરેજ પતે છે એન્ડ સુધી લગ્નમાં શું થાય છે એમાં એમને કોઈ રસ જ ના હોય, પરંતુ કાઉન્ટર ચાલુ થયું કે નહીં, પૂરી ગરમ હશે કે નહીં, આ બધી બાબત પર તેમનું બરાબર ધ્યાન હોય. અને આ બધું ધ્યાન રાખવા માટે પાછો એમને એક સિક્રેટ એજન્ટ પણ રાખ્યો હોય, એમનો ટેણીઓ. એને કઈ જ રાખ્યું હોય કે બેટા કાઉન્ટર ચાલુ થાય એટલે પહેલો મને બોલાવવા આવજે. અને જ્યારે કાઉન્ટર ચાલુ થાય ને એમનો છોકરો એને બોલાવવા આવે કે પપ્પા કાઉન્ટર ચાલુ થઈ ગયું તો હે બાબાને ભૂખ લાગી છે, એને જરાક જમાડી આવો એમ કહીને દરેક કાઉન્ટર પર જઈને જેટલી આઈટમ હોય બધી ટેસ્ટ કરી આવે. अरे बाप रे, ये तो धोती खोल रहा है. લગનમાં ફેરા કેટલા થયા એમને ખબર જ ના હોય, પણ કયા કાઉન્ટર પર કોણે કેટલી પૂરી ખાધી એ બધું એમને ખબર હોય. આવા જ લગનમાં જ્યારે એક ખૂણામાં બધા જમતા હોય ત્યારે બીજા ખૂણામાં મસાલા ગોસિપ ચાલતી હોય, અને એ ગોસિપમાં જો 22 કે 23 વર્ષનો કોઈ છોકરો ઝડપાઈ ગયો અને ભૂલથી પણ તેને જો એન્જિનિયરિંગ કરેલું હશે તો તમે ગયા. એ બધી આંટી તમને ભેગા થઈને એવા પ્રશ્નો પૂછશે કે એમના ક્વેશ્ચનના આન્સર આપવા તમારા માટે ઇન્ટરવ્યુના HR રાઉન્ડ ક્લિયર કરતા પણ વધારે અઘરા થઈ જશે. એ તમને પૂછશે કે તમે એન્જિનિયરિંગ કેમ કર્યું, ત્યારે તમારી પાસે એક જ જવાબ હશે કે આંટી સોરી, આત્મચિંતન કરવાનું રહી ગયું ને એટલે એન્જિનિયર બની ગયો. આપણા ગુજરાતીઓ પાસે એક અનોખી સ્કિલ હોય છે. ટીવીમાં CID, ક્રાઇમ પેટ્રોલ કે સાવધાન ઇન્ડિયા જોતી વખતે એપિસોડના સ્ટાર્ટિંગમાં જ આપણને ખબર પડી જાય કે આના કાકાએ જ ખૂન કર્યો હશે. દરેક વસ્તુ આપણે જે પ્રિડિક્ટ કરીએ ને એ 90% તો સાચી જ હોય, કેમ કે ભાઈ અમારા ગુરુ કઈ જેવા તેવા નહીં, શ્રી અંબાલાલભાઈ પટેલ છે. ભીન ભાગોમાં રાગીના વરસાદ થશે, જેમાં લગભગ આપણા ગુજરાતીઓ ઘરે સોફા પર બેસીને ચા પીતા પીતા ત્યાં સ્ટેડિયમમાં 50,000 લોકોની સામે રમતા વિરાટ કોહલીને સલાહ આપે, એ યાર બહારનો બોલ છોડી દેવાનો હતો, નહોતો રમવાનો. સ્પિનરની પીચ ઉપર તે બુમરાહ ઓવર આપી, કુછ ભી. આપણે ગુજરાતી તો સ્ટેડિયમમાં જઈએ ને ત્યાંય સીધા ના રહે. સ્ટેડિયમમાં મેચ જોવા ગયા હોય અને જો વિરાટ કોહલી ભૂલથી બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતો મળી જાય તો તેને બૂમ પાડશે, એ ચીકુ. રિયલી ચીકુ? લા તમારી માસીનો દીકરો નથી, વિરાટ કોહલી છે, એક ટાઈમનો ઇન્ડિયાનો કેપ્ટન, અને તમે એને ચીકુ? ગોડાઓ એવું ના હોય. હવે તો કોહલી પણ કહી દેતો હશે કે ભાઈ જો ગુજરાતીઓને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાના હોય તો મારે મેચ રમવા નહીં આવું. વી ગુજરાતીઝ આર ઓલ્સો નેક્સ્ટ લેવલ ઓવરથિંકર. અમને કોક કંઈક એક લાઈન કહી દે ને તો એની એક લાઈન પરથી અમને 75 થિયરી બનાવતા આવડે. તમે કોઈ ગુજરાતી છોકરા સાથે હાથ મિલાવીને એને કહો કે ઓ વાવ યુ આર લુકિંગ નાઇસ, ત્યાં પિક્ચર પૂરું. એની બીજી જ સેકન્ડે ત્યાં ઊભો વિઝ્યુલાઇઝેશનમાં જ એની જાનમાં પહોંચી જાય અને એને એની આજુબાજુ બધા નાચતા દેખાય. અને જો 5 મિનિટ સુધી એને ત્યાં કોઈ ડિસ્ટર્બ ના કરે તો ત્યાં ઊભો વિઝ્યુલાઇઝેશનમાં ફેરા પણ ફરી લે. અવર ગુજરાતી માઇન્ડ ઇઝ ઇક્વલ ટુ ઓવર થિંકિંગનું અનલિમિટેડ પેકેજ. જો ઓવર થિંકિંગની ઓલિમ્પિક્સ હોય ને
તો વી વુડ હેવ વોન ઓલ ધ મેડલ્સ ઇન ઇટ. તમે કોઈક વખત કોકને ફોન કરો અને જો ફોન ના ઉપાડે ને તો તરત આપણા મગજનું CPU એક્ટિવ થઈ જાય કે આનો ફોન સાયલન્ટ હશે એટલે આને ના ઉપાડ્યો, કે આ બિઝી હશે એટલે આને ના ઉપાડ્યો, કે પછી મને ઇગ્નોર તો નથી કરતો ને. આવા વિચાર આપણે કરી દઈશું. 1 મિનિટ થાય ત્યારે સુધી તો આપણને એવો જ વિચાર આવે કે ચલો ને કદાચ બિઝી હશે એટલે નહીં ઉપાડ્યો હોય ફોન, કે ના કર્યો સામે. 3જી મિનિટે આપણને એવો વિચાર આવે કે કોઈ આટલું બધું બિઝી તો ના હોય કે સામે કોલ બેક પણ ના કરે. 5 મિનિટ થાય ત્યારે આપણને એવો વિચાર આવે આ મરી તો નહીં ગયો હોય ને. અને 7મી મિનિટ એવો વિચાર આવે કે છોડો ને, નવરો થશે ત્યારે કરશે ફોન, હેડો આપણા કામે. આટલી બધી થિયરી વિચારીને છેલ્લે તો એવું જ, નવરો થશે ત્યારે કરશે, હેડો આપણે આપણા કામ. તમે બાઇક પર જતા હો, તમારા ફોનમાં એક નોટિફિકેશન આવે, પણ તમે તે નોટિફિકેશનને ઇગ્નોર કરો છો કારણ કે તમે બાઇક પર છો અને એવું વિચારો છો કે આગળ ક્યાંક જઈને જોઈ લઈશું ને રિપ્લાય આપી દઈશું. પછી તમારામાં એક કોલ આવે છે પણ તમે તેને પણ ઇગ્નોર કરો છો કે બાઇક પર છે તો આગળ જઈને ક્યાંક ઉપાડી લઈશું. પણ 2 કે 3 મિસ કોલ આવે ને ત્યારે તમારું માઇન્ડ એક્ટિવેટ થઈ જાય. તમારું માઇન્ડ કાલ્પનિક વિઝ્યુલાઇઝેશન કરવા માંડે કે આ 3 મિસ કોલ આવ્યા તો કોકને કંઈક અર્જન્ટ કામ હશે, કોકને કંઈક થયું હશે, પેલી આજે ક્લાસમાં મને જોઈને હસતી હતી એનો તો ફોન નહીં હોય ને. આ બધા વિચાર કરીને બ્રેક મારે, ફોન ઉપાડે ત્યારે સામેથી સુમધુર કંઠે એક અવાજ આવે કે સર તમારા ક્રેડિટ કાર્ડના હપ્તા બાકી છે, જરાક ભરી દો ને. 3 મિસ કોલ આવ્યા પછી આપણને એવું લાગે કે નેચર આપણને સાઇન આપે છે કે કોકને આપણી જરૂર છે તો આપણે ફોન ઉપાડીએ. ના ભાઈ ના, નેચર સાઇન નથી આપતું, બેંક વાળા તને સાઇન આપે છે. ક્રેડિટ કાર્ડ બ્લોક કરી દે એ પહેલા હપ્તા ભરી આવજા. બટ યસ, અમારી ગુજરાતીઓની એક ખાસિયત છે, વી આર ઓપન બુક્સ. અમને જે ફીલ થાય અમે કહી દઈએ. એટલે જ તો અમારી પાસે લાફ્ટર અને કોમેડીનું લાઈફ ટાઈમ સબસ્ક્રિપ્શન છે. નો વન કેન મેચ અ ગુજરાતીઝ હ્યુમર. એક ગુજરાતીની લાઈફ આવી જ નાની નાની કોમેડી અને હળવાશની પળોથી ભરેલું હોય છે. આ વિડીયો તો એનું ખાલી એક ટ્રેલર હતું. બાતે દિલ સે ના આજના વિડીયોમાં માત્ર આટલું જ. જલ્દી મળીશું એક નવા વિડીયો અને એક નવા ટોપિક સાથે. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આવતા વિડીયો સુધી આપ સૌને નમસ્કાર. જય સ્વામિનારાયણ.